જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. થંબનેલ જોઈને ખબર તો પડી જ છે હનો વિડીયો હ, તો એ આપણે કહી દઈએ કે ભાઈ આજે છે જન્માષ્ટમી, તો હેપી જન્માષ્ટમી, તો જય શ્રી કૃષ્ણ. અને આપણે જઈએ છીએ મંદિરમાં, એટલે મંદિર બાજુમાં જ છે. મંદિરમાં જતા અને થોડું પ્રોગ્રામે છે. અને જો આ ગાડી પડી એ અમારે પેલા એક ભાઈની છે ચાલુભાઈ, અને આ બાજુ આ ઘર મારું છે, આ રૂમ મારો છે. હોમ ટૂર આપીશ એક દિવસ, અલગથી વિડીયો બનાવીએ. અરે આપણું ઘર છે અને આ ઇલાકો. ચલો ભાઈ, એઝ યુઝ્યુઅલ આપણે નીકળી જઈએ તૈયાર વૈયાર થઈને. નજીક જ છે ઓયથી, બરાબર. ઓય સારો રસ્તો ક્રોસ કરવો ને તો બે બાજુ જોવું પડે. ને કે તમને કીધું જ હતું ને આગલા વિડીયોમાં, હા, ઝીબ્રા ક્રોસિંગ વગર ક્રોસ કરવું એટલે હોય તો મોત કો લેકે ઘૂમને કા. નજીક જ છે આપણેથી, 15 મિનિટ ચાલવાનું હ. નવા આવ્યા હોય વખત તો આટલું બધું દૂર, પણ હવે લંડનમાં તો ભાઈ પગ મજબૂત જ જોવી, હેડ કરવું પડે. કોઈ પબ્લિક ભાઈ હેડ કરે, તમને ખબર તો હોય, આગલા વિડીયોમાં કીધું. એટલે અલે જો ખાલી આ જો હોય, મેં હારો ચકલો જોયો નહીં. નો ચકલો શું કહેવું, આ કે થઈ ગયું હારું. મેં તો ચકલો જોયો જ નહીં. આ તારનો મેં ચકલો નહીં જોયા. જો ભાઈ આ ઝાડવું ઓરી કાઢ્યો હોય આપણા જેમ. હા, આ ઝાડવાનું ખબર નહીં શું કહેવાય, પણ ભાઈ પેલું આ ચકલાવાળું ભાઈ આપણે કે ચકલું જોયું નહીં, પણ આ વોશરૂમ કંઈ કરી ગયું ચકલું. તો ભાઈ હવે મંદિરમાં છીએ. એ મંદિરમાં પ્રોગ્રામમાં એનું એક કાર્ડ હતું, જો શો થઈ જાય આ બાજુ. જો ભાઈ સાડીઓ જોવા મળ્યો ભાઈ આપણાવાળા. જો કે હોય બધા આપણાવાળા જ હોય, તમે કીધું હતું. કોરે મોટે બધી પબ્લિક આપણી જ છે. કોઈ નવાઈની વાત નહીં કે સાડી જોવા મળે, ડ્રેસ જોવા મળે, બધું નોર્મલ અમારા બાજુ આ બધી હેરો ફેમિલી. તો ભાઈ એ મંદિરમાં જ પ્રોગ્રામ, અને પ્રોગ્રામ છે આપણે કાનુડાનો, જન્માષ્ટમી માટે પ્રોગ્રામ છે. સેલિબ્રેશન તમે વાંચી લેજો, પોસ્ટર શો થાય એટલે એમાં ફોક ડાન્સ બધું. ફોક ડાન્સ એટલે કોઈ ખબર પડતી નહીં, પણ કોઈ કથકલી જેવું ચિહ્ન હતું, એટલે લગભગ એ કથકલી જેવું જ હશે. હોય ને આપણે અમે જોઈએ, તમને બતાવીએ ને. આપણે એકલા જોઈએ થોડું ચાલે. લંડનની જન્માષ્ટમી ઇન્ડિયામાં તો ખબર હવે સ્કૂલોમાં કરી જ છે, મટકી ફોડી જ છે, એટલે બધું એ તો ઇન્ડિયાની જોઈએ હોય. હવે જોઈએ ભજન. આમ તો ઘેર તો કદી ભજન સાંભળતા નહીં, પણ હોયનો ભજન છે એ જોઈએ. હવે પણ આ એના બાબતે જે વાપરતા હોય મને તો બતાવીએ ને. ઇન્ડિયામાં જે વાપરતા હોય એ જોજો, ના વાપરતા હોય તો જોજો ભાઈ. વિડીયો જોવા દો ભાઈ. હા, ફરજિયાત. પેટ્રોલ એટલે આ ચિહ્નમાં મને ખબર ના પડી. બોલો, ચાલવાનું લખ્યું હોય અને પેટ્રોલ લખ્યું હોય. પેટ્રોલ તો ભાઈ એનો મતલબ પેટ્રોલ તો પેટ્રોલ પંપ તો હા નહીં છે. પછી કે તમને ખબર નહીં પડતી હશે, ઇવનવાળી કોઈક ઇવનનું સમજણમાં હશે, પણ એવું થોડું ચાલે. પેટ્રોલ ચાલવાનું, પેટ્રોલ ચાલે. ભૂરિયોની ઇંગ્લિશ શીખતા આપણો હાથ જન્મ જતો રહે. ભૂરિયા એકદમ દેશી ઇંગ્લિશ બોલી, એકદમ દેશી ઇંગ્લિશ. તો હવે ખબર જ નહીં પડતી ને. હવે એક જગ્યાએ જોતો હું, અને એમને એમ કીધું કે એક મિક્સર હતું, એટલે આપણે જે જ્યુસ બનાવીએ મિક્સર, એમને એમ કીધું કે આ ખાલી વોશ કરી દે. એટલે આપણે ઇંગ્લિશ શબ્દ એટલે વોશ, તો ભાઈ વોશ કરી દે. એને હું વાપર્યો શબ્દ જ ખબર નહીં પડતી. જો કે ઇશારાથી હું સમજી ગયો કે ભાઈ હા વોશ કર. તો એ ભૂરી હતી, એને કયો શબ્દ વાપરે જ ખબર નહીં. મેં તો વિચારું, મૂકી દો વોશ શબ્દ તો આવ્યો જ નહીં. વોશ માટે વળી ધોવા, કોઈ પણ વસ્તુ ધોવું હોય તો એના વપરાય તો વોશ જ ને. તો વોશ શબ્દ તો આવ્યો જ નહીં. એટલે આપણે એટલું બધું મગજ નહીં દોડવાનું. આપણું ઇંગ્લિશ જ રાખવાનું, ઇવન ઇંગ્લિશ નહીં શીખવાનું. ન કે આપણું ભૂલી જઈએ અને એ રહી જઈએ. એટલે એવું ના કે આપણું ઇંગ્લિશ, પણ આમનું ઇંગ્લિશ અલગ, બ્રિટિશ ઇંગ્લિશ. જેમ આપણે
ગુજરાતીમાં દેશી ગુજરાતી, મેહોણી, કાઠિયાવાડીમાં અલગ પ્રકાર, એમાં ઇંગ્લિશના ઘણા બધા પ્રકાર હોય. પણ આપણું નોર્મલ લેંગ્વેજ, આપણી ઇન્ડિયન ઇંગ્લિશ લેંગ્વેજ સાચવી રાખવાની. બસ ઘણું થઈ ગયું. ઈવન સમજણ પડે, ઈવન કોઈ ફરક પડતો નહીં. તમે ઈવન ખાલી ખબર પડવી જો કે હા ભાઈ મને ખબર પડી. પણ આપણે કોઈ આપણા જેવું ના હોય કે આપણને ઇંગ્લિશ ના આવડતા હોય, તો ઇંગ્લિશ નહીં આવડતું જો ખાલી મને આ નહીં આવડતું. અને ભૂરિયાને કોઈ લેવા દેવા નહીં. બાપડોને ઈવન એક જ વસ્તુ ખાવા, તમે ટૂંકું બોલો ગમે તે કરીને ઈવન સમજણ પડતી નહીં. એટલે બસ એટલે ઈવન કોઈ એટલું બધું જજ નહીં કરતા કે ભાઈ તમને ઇંગ્લિશ નહીં આવડતું, તમે અહીંયા કોઈ ફરક નહીં પડતો. અમે તમે ઇશારાથી કહી દો તો એને ચાલી. એમ ના કે તમે ઇંગ્લિશ બોલો, ના ઇંગ્લિશ બોલો અમારી કન્ટ્રીમાં કોઈ ફરક પડતો નહીં. અમુક કરતો આપણા ગુજરાતીમાં આપણે કહીએ ને તો ઇશારાથી તો સારું ભાઈ જ ને. તમે માનશો નહીં, આ તમે આ વેધર હાલ પહેલાં જોઈ લો. ઓકે, આ થોડું ઘર પાછળ તડકો, સૂર્ય પાછળ ઢંકાઈ ગયો. હા લાગે ને ઇન્ડિયામાં તમે કેટલા વાગ્યા છે આવું વાતાવરણ હોય ને એટલે કદાચ 5:30-6 વાગ્યા હોય. રિયલીમાં એક્ઝેક્ટ 8 વાગે, એક્ઝેક્ટ 8:00 બોલો. અને આવું જ રહેશે 10 વાગ્યા સુધી. હવે ઉનાળામાં 10 વાગ્યા સુધી આવું અજવાળું હોય. એટલે વેધર અને થોડું ઠંડુ અપાવું વેધર આજ. અને આપણે સ્વેટર પહેર્યું નહીં પાવું વટમાં જોકે વટ તો હોય પણ એમને પહેર્યું જ નહીં. એમાં કીધું વાંધો નહીં, એટલી બધી ઠંડી નહીં. હવે તેમાં ટેવા માંડ્યા એ ઠંડીને સહન કરતા. ઇન્ડિયામાં તો યાર ઠંડી કેટલી માપની પડે. અમારી સાઈડ હો ભાઈ કે અમારે તો પડે. હા ભાઈ અમારી સાઈડે માપની જ પડે. પણ એની ઠંડી એટલે બરાબર. હવે તો આટલી ગરમી પડે તો ગરમી લાગે. આ ખાલી હજી 1.5 મહિનો થયો, પછી તો લાગે યાર ભૂરીઓને બાપડા. હું તો એમ વિચારું ભૂરીઓ આપણા દેશમાં આવીને ખમીચી જ ના રહેતા હશે. ઉનાળામાં ચોક 2-3 ભૂરિયા દેખાય છે તો મરી આમ હું થાય એવાની હાલત 45 ડિગ્રીમાં. શી ખબર આરા તોય ફરી 2-4 હસી મેં હોય આવીને તો બાપડા દવાઓ કરાવતા હશે. તાણ બાપડા હવે હોય 25 ડિગ્રીમાં એરા હોફે થઈ જાય. ઓમ દરિયા કિનારા આવી જાય, લુગડો ટી-શર્ટો પહેરવા માંડીને ઉગાડા ફરીને. તો ભાઈ એવાની યાર 45 ડિગ્રી હે ને સહન થાય. કે આપણે તો બધા મેટાબોલિઝમ બધું સેટવાળું હોય એટલે વધુ ના આવે ઇન્ડિયન પીપલના. અને ચોપડી આપણી તો યાર કથ્થઈ. ઇવન તો બાપડા ભૂરા લાલ ટોમેટા જેવા ટપકો થઈ જાય. તડકો થોડો પડે ને ટપકો હોય મોટા ઉપર. એટલે હારી ખોનું ખનું સાયકલ મૂકવાનું. સાયકલ દોરી હતી એટલે મૂકી દો. સાયકલ મૂકવાનું હોય છે ખબર નહીં ભાઈ. આ તો શીખે કઈ ટેકનોલોજી અડધી તો વાપરી જ ખબર નહીં પડે. અને તમને એમ લાગતું હોય કે હારા વિદેશમાં રહેતા હશે તો મંદિરમાં ચો જતા હશે ટાઈમ નહીં હોય. ના હવે દરેક તો નહીં કહેતો પણ મોસ્ટ ઓફ પીપલ ડેલી મંદિરે જ હોય. અને હરેક જગ્યાએ મંદિર હોય. જેમ આપણે નહીં હોતું આમ ખૂણે કંઈક મંદિર હોય. સેમ આવું હોય અહીંથી હોય મંદિર, અહીંથી હોય. પણ એના મંદિરના શેપ અલગ. શેપ એટલે બહારથી જે દેખાવ હોય એ અલગ હોય. તમને લાગે ને મંદિર એક્ઝેક્ટ ઘર જ હોય પણ એના અંદર બધું મંદિર હોય. જો જેવી રીતના કે બહારથી બધોના ઘર છે એમ અંદરથી બધોના અલગ. એટલે બધું આ બધું ભૂલાયા જેવું હોય. જેમ પેલા ડોરેમોનનું કાર્ટૂન આવે ને એમાં ઘર હોય ને બધા સેમ. જો કે કાર્ટૂનમાં જો બધા ઘર સેમ હોય એમ એવું હોય. રસ્તા બસ્તા જો અહીંયા આવી લાદીઓ મારેલી હોય. जो भाई चंपल काटी ली जाए. हम सब लोग आज भगवान कृष्ण इनका अवतरण हुआ. गीता में लिखा है यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत. कभी गिरते हुए को संभाला नहीं, कभी गिरते हुए को संभाला नहीं. आज आंसू बहाने से क्या फायदा. अच्युतं केशवं कृष्णदामोदरं, अच्युतं केशवं कृष्णदामोदरं, अच्युतं केशवं कृष्णदामोदरं, अच्युतं केशवं कृष्णदामोदरं, राम नारायण जानकी वल्लभ.
તો ભાઈ પતી ગયું 12:30 જેવું થઈ ગયું અને પતી ગયું બધું ભાઈ. ખરેખર મેં વિચાર્યું હતું કે કલાક 2 કલાક રહીને આવતો રહ્યો, પણ 4 કલાક કેવા ગયા ખબર જ ના પડી યાર. કેમ કે સારું એકદમ કે હવે આપણે પહેલી વાર જ હતો આપણે એક્સપિરિયન્સ આવો બેસવાનું એ બધું, પણ ગજબનો હતો ભાઈ. તો ચલો વધારે આપણો વિડીયો લોબો થઈ ગયો. બહુ મસ્ત વાઇબ હતી, પોઝિટિવ વાઇબ હતી. લાગતું નહોતું લંડનમાં આરતી બારતી થઈ છેલ્લે, પણ બહુ મજા આવી. હવે જોઈએ, ચલો. જો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જો ભાઈ આટલી મહેનત કરું મોડા 12:30 થઈ ગયા, 12:30 થઈ ગયા. હવે ઘરે જઈએ. ગજબ ઠંડી હોય, સ્વેટર લાવ્યો તો સારું હતું. કોઈ વાંધો નહીં, ચલો પહોંચી જઈએ 10 મિનિટમાં. અને જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો કેવો લાગ્યો વિડીયો. તો મળીએ આગલા વિડીયોમાં.